રાજકોટની માધાપુર ચોકડી ખાતે રસ્તાની બિસ્માર હાલત અને હેલ્મેટ ફરજિયાત કરવાના મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો। વિરોધ શરૂ થાય તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી। આ ઘટનાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર લોકશાહી ઢબે વિરોધ કરવાનો અધિકાર પણ છીનવી રહી છે, જે લોકશાહીના સિદ્ધાંતો વિરુદ્ધ છે। બંધારણીય રીતે અમે જ્યારે કીધું તો કે અમને અહીંયા બેસવા માટે થાય અને પરમિશન આપો, પણ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે પોલીસ તંત્ર કામ કરી રહી છે। અમે લોકોના પ્રશ્ન માટે થઈ અને ભેગા થયા હતા। તમે જોશો કે આજે આ રોડ રસ્તાની હાલત શું છે। રોડ રસ્તા ઉપર એટલા ખાડા છે કે લોકો ત્યાંથી મોમ પોકારી ગયા છે। તમારા અને મારા જેવા પરિવારના બાળકો જે છે અહીંયા ભોગ બન્યા છે, પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોનું અને આ તંત્રનું જાણે કે પેટનું પાણી હલતું નથી। આ ભારતીય જનતા પાર્ટીનું જે ચીરહરણ થઈ ગયું છે એ ચોક્કસ અહીંયા દેખાઈ રહે છે। તમે જોવો છો કે જે લોકો અત્યારે અહીંથી ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય કે સાંસદો હોય કે ધારાસભ્યો હોય, અહીંથી આલીશાન ગાડીમાંથી નીકળે છે, પણ અહીંથી 200 મીટરના અંતરે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હોવા છતાં એ લોકોને કે જાણે કે આ ખાડા દેખાતા નથી। તમે જોવો છો કે આ પોલીસ ડિપાર્ટમેન્ટ લોકોના જે પ્રશ્ન જે છે, પ્રાણ પ્રશ્ન છે, એની બદલે અમને અહીંથી જે લોકોનો જે આપણે લોકશાહીમાં પણ બંધારણીય ઢબે લોકોના જે અધિકાર નથી, ચોક્કસ અહીં તમે દેખાયું છે હેલ્મેટના નામે દંડ અને મેમોના નામે દંડ લે છે। પણ તમે જોશો કે આના માટે અમે બંધારણીય રીતે પોલીસ તંત્રને પણ પરમિશન માંગી હતી, પણ લોકોના પ્રશ્ન માટે પોલીસ પણ જાણે ભારતીય જનતા પાર્ટીની કઠપૂતળી હોય તેમ કામ કરી રહી છે। કરોડોના ટાર્ગેટ પૂરા કરવાના માત્ર કાયદાઓ છે। રાજકોટની પ્રજાને કઈ રીતના હેરાન કરવી, રોડ રસ્તાઓ આપવા નથી, કોઈ પણ જાતની ટ્રાફિકની સુવિધા નથી અને બસ દંડો આપવા છે। માત્ર ને માત્ર હેલ્મેટ કંપનીઓને ખટાવવા માટેનું આ છે। ધક્કામુક્કી ન કરો સાહેબ। રાજકોટનો હેલ્મેટનો કાયદાનો કોંગ્રેસ સખત વિરોધ કરે છે। અમે કોઈ પણ રીતના નહીં ચલાવી લઈએ। હેલ્મેટ રાજકોટની અંદર જરૂર જ નથી। 20 થી 30 કિલોમીટરની સ્પીડે ગાડી ચાલી શકે,